બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આફત રૂપે વરસેલા વરસાદે આજે 10 દિવસ વીત્યા છતાં ગ્રામજનોની મુશ્કેલીઓ ત્યાંની ત્યાં જ છે। વાવ તાલુકાના વાછડા ગામના દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર, જ્યાં વરસાદ બંધ થયાને 10 દિવસ બાદ પણ પાણી ઓસર્યા નથી। ગામના 50થી વધુ ઘર પાણીમાં ગરકાવ છે। ભારે વરસાદથી ભરાયેલા પાણીથી જનજીવન અસ્તવ્યસ્ત છે। લોકોનો સામાન, ઘરવખરી બધું જ પાણીમાં પલળી ગયું છે અને હજુ પણ પાણી ભરાયેલા જ છે। घर रस्ता खेतरों पानी भरायेला छे। पानीनो निकाल न थता लोको हालाकी भोगवी रह्या छे। रस्ता पर कमर सुधी पानी में लोको अवर जवर करे छे लीधी नथी अने तंत्रए पानीना निकाल माटे कोई पण कार्यवाही करी नथी। गामनी अंदर खूब वरसाद पड्यो, अमारी वस्ती खूब हालत वणी थई गई छे अने कोई अहीं संभाळ लेवा आव्युं नथी। अमारा गामनो कोई सरपंच पण कोई नहीं अमारो जोवा आव्यो। अमी राते नेहरे आ पाणी भराई गयुं, अमारा ढोलिया नथी लीधा, अमारुं घर बार मेलीने अमी प्यारे लुगड़े ज्या था। खावा पीवानो सरकारे अमने आले तो खाईए न के अत्यारे अमी भाभरदा के गमे ते तांथी लाईन खा, पण अमारुं कोई सुविधा अमी कशुं भाळता नहीं। आ पाणी 10 દિવસથી અમારા ઘરની અંદર કેડા કમર કમર ઉધી છે। લગભગ 10 દિવસ થઈ જાય, હજી કોઈ પણ અધિકારીએ અમારા ઘરની આવીને કોઈ અધિકારીએ મુલાકાત લીધી નથી। કોઈ ધારાસભ્ય કે સરપંચો કે કોઈ પણ હજી અમારા મુલાકાત નહીં લીધી। 150 ઘર પાણીની અંદર છે। હાલની અંદર ઘરે અપડાઉન સાફ સફાઈ કરવા માટે આટલા કમર કમર ઉધી પાણીની અંદર જઈએ છીએ। બનાસકાંઠા જિલ્લામાં આફત રૂપે વરસેલા વરસાદની હાલાકી દૂર થવાની જગ્યાએ લોકોને દિવસે દિવસે હાલાકી વધી રહી છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો વાછરડા ગામના દ્રશ્યો છે કે વરસાદ બંધ થયાને 9 થી વધુના દિવસો થઈ ગયા, તેમ છતાં મુશ્કેલી જે છે તેની પરિસ્થિતિમાં છે કે પહેલા આફત રૂપે વરસેલા વરસાદના કારણે ઘરમાં પાણી ભરાણા અને તે પાણી 9 દિવસ સુધી તંત્રએ નિકાલ નથી કર્યો। તંત્રના પર આરોપ લગાવવામાં આવે છે કે આ વિસ્તારના કોઈ નેતા કે ન તો અધિકારીઓ આ ગામની અંદર આવતા હોય તેવો ગામના લોકો આરોપ લગાવીએ। સાથે સાથે જે વરસાદ વરસ્યો તો ત્યારે હાલાકી ભોગવવી પડી। એના બાદ જે ગંદુ પાણી છે તે ઘરમાંથી હજી નીકળવાનું નામ નથી લેતું, તેના કારણે લોકોને પોતાનું ઘર છોડી સગા સંબંધીનો ત્યાં વસવાટ કરવો પડે છે અને મહિલાઓ અને બાળકોને સૌથી વધારે હાલાકી ભોગવવી પડે, કારણ કે ગંદા પાણીથી નીકળવું પડે છે અને ગંદા પાણીની અંદર વસવાટ કરવો પડે છે। તેના કારણે આવનારા સમયની અંદર महिला અને બાળકો સૌથી વધારે બીમાર પડે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। દિનેશ ઠાકોર, TV9 બનાસકાંઠા। भारे वरसाद अने पूरना कारणे बनासकांठाना हाल बेहाल थया छे। वरसाद रोकाने अठवाडिया करता वधु समय थई गयो ने छतां पण बनासकांठाना घणा गामोमां पाणी ओसर्या नथी। वाव तालुकाना टडाव गामनी स्थिति पण आवी ज छे। टडाव गाममां छेल्ला 8 दिवसथी वधु समय थई गयो पण पाणी त्यानुं त्यां ज छे अने तेना कारणे स्थानिको भारे मुश्केलीनो सामनो करी रह्या छे। वरसाद बंध थयाने आटलो समय वीती गयो होवा छतां गामना घरो अने शेरीओमां पाणी भरायेला छे। लोकोनी घरवखरी पाणीमां पलળી गई छे। गाममां ज्यां नजर करो त्यां पाणी ज पाणी जोवा मळे छे। शेरी होय, घर होय, खेतरो होय, बधुं ज जळमग्न थई गयुं छे। लोकोना घरोमां जे रहेलो सामान छे, अनाज छे, जीवन जरूरी वस्तुओ छे, आ बधुं ज पाणीमां डूबी जवाथी खराब थई गयुं छे। ग्रामजनो तंत्र समक्ष झड़पथी पाणीना निकालनी व्यवस्था थाय तेवी मागणी करी रह्या छे। परिस्थिति खूब खराब है। पाणी हजी उधर निकळ्या, पाणी अठवाडिયું થઈ ગયું છે, પાણી ઘરમાંથી ઓછા થતા નથી। પરિસ્થિતિ ખૂબ ખરાબ છે અને રોગચાળો ફાટી નીકળવાની શક્યતા રહે છે। પાણી તો 4-5 દિવસથી છે પડ્યું છે સતત લગે।